હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે વોન્ટેડ 2 નો અભ્યાસ કરીશું. ગઈકાલના વિડીયોમાં આપણે વોન્ટ અને વોન્ટ્સ 2 પ્લસ વર્બ વાળી વાક્ય રચનાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે વોન્ટેડ 2 વાળી વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. તો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ 2 પ્લસ વર્બ. ગઈકાલની જે ફોર્મ્યુલા હતી તે વર્તમાન કાળ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજની જે ફોર્મ્યુલા છે વોન્ટેડ 2 વાળી, તો આ ફોર્મ્યુલાનો ભવિષ્ય ભૂતકાળ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આ ફોર્મ્યુલાના પણ 3 મીનિંગ થાય છે. કર્તા એ ક્રિયા કરવા ઈચ્છતો હતો, કર્તા એ ક્રિયા કરવા માંગતો હતો અને કર્તાને એ ક્રિયા કરવી હતી. આમ જોવા જઈએ તો આ ત્રણેયનું ગુજરાતી એક સરખું જ થાય છે. ઈચ્છતો હતો, માંગતો હતો કે કરવી હતી, તો ત્રણેયનું ગુજરાતી સરખું જ થાય છે. તો હવે આપણે આ ફોર્મ્યુલાના કેટલાક એક્ઝામ્પલ જોઈ. ટપુને અંગ્રેજી શીખવું હતું, તો આ ટપુ છે એ કર્તા તરીકે છે, તો ટપુ એટલે ટપુ. શીખવું હતું એટલે વોન્ટેડ 2, ટપુ વોન્ટેડ 2. શીખવું એટલે થાય લર્ન, ટપુ વોન્ટેડ ટુ લર્ન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ, ટપુને અંગ્રેજી શીખવું હતું તો એનું અંગ્રેજી થાય ટપુ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ, અથવા તો ટપુ અંગ્રેજી શીખવા ઈચ્છતો હતો, ટપુ અંગ્રેજી શીખવા માંગતો હતો, એનું પણ આ જ અંગ્રેજી થશે ટપુ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. બીજું છે તેણી ગાવા માંગતી હતી. તેણી એટલે થાય સી, કર્તા તરીકે તેણી છે એટલે સી. માંગતી હતી એટલે વોન્ટેડ ટુ, વોન્ટેડ ટુ. ગાવું એટલે થાય તો એ વર્બ છે. ગાવાને અંગ્રેજીમાં કહેવાય સિંગ, SING. સિંગ એટલે ગાવું. તો તેણી ગાવા માંગતી હતી તો એનું અંગ્રેજી થાય સી વોન્ટેડ ટુ સિંગ. એના પછી આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ. તેઓ આવવા માંગતા હતા. તેઓ એટલે થાય ધેય. માંગતા હતા તો ભૂતકાળ વોન્ટેડ ટુ, they wanted to. આવવું એટલે થાય કમ, તો એ ક્રિયાપદ છે. they wanted to come એટલે થાય તેઓ આવવા માંગતા હતા. મિત્રો, આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે ધીરે ધીરે તમને છે તે અંગ્રેજી આવડી જશે. એના પછી છે હું જવા માંગતો હતો, તો હું એટલે થાય આઈ. માંગતો હતો એટલે વોન્ટેડ ટુ, આઈ વોન્ટેડ ટુ. જવું એટલે થાય ગો, આઈ વોન્ટેડ ટુ ગો. આ પણ એક ક્રિયાપદ છે. હું જવા માંગતો હતો તો એનું અંગ્રેજી થાય આઈ વોન્ટેડ ટુ ગો. એના પછી નેક્સ્ટ, ખજૂર કામ કરવા માંગતો હતો. તો આ ખજૂર છે એ વ્યક્તિનું નામ છે, તો ખજૂર એટલે ખજૂર, KHAJOOR, અથવા તો KHAJUR કરો તો પણ સાચું જ પડશે. ખજૂર એટલે ખજૂર હતો, માંગતો હતો એટલે વોન્ટેડ ટુ, ખજૂર વોન્ટેડ ટુ. કામ કરવું એટલે થાય વર્ક, ખજૂર વોન્ટેડ ટુ વર્ક એટલે થાય ખજૂર કામ કરવા માંગતો હતો. એના પછી આપણે જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ. તે યાદ રાખવા માંગતો હતો, તો યાદ રાખવું એટલે રિમેમ્બર થાય. તે એટલે થાય હી. માંગતો હતો એટલે વોન્ટેડ ટુ, હી વોન્ટેડ ટુ. યાદ રાખવું એટલે રિમેમ્બર, તો હી વોન્ટેડ ટુ રિમેમ્બર, REMEMBER. હી વોન્ટેડ ટુ રિમેમ્બર એટલે થાય તે યાદ રાખવા માંગતો હતો. એના પછી સાતમું એક્ઝામ્પલ છે સાલેહાને પાણી પીવું હતું, અથવા સાલેહા પાણી પીવા માંગતી હતી, અથવા તો સાલેહા પાણી પીવા ઈચ્છતી હતી. તો સાલેહા અહીંયા છોકરીનું નામ છે, તો સાલેહાને એટલે સાલેહા. પાણી પીવું હતું એટલે વોન્ટેડ ટુ, સાલેહા વોન્ટેડ ટુ. પીવું એટલે ડ્રિંક થાય, તો સાલેહા વોન્ટેડ ટુ ડ્રિંક. અને પાણી એટલે વોટર, તો આખા સેન્ટેન્સનું અંગ્રેજી થાય સાલેહા વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. અહીંયા છાશ પીવા, સાલેહા છાશ પીવા માંગતી હતી એમ કહે તો સાલેહા વોન્ટેડ ટુ ડ્રિંક બટર મિલ્ક. સાલેહાને દૂધ પીવું હતું તો થાય સાલેહા વોન્ટેડ ટુ ડ્રિંક મિલ્ક. એના પછી આપણે આઠમું એક્ઝામ્પલ જોઈ.
તે ઉડવા માંગતું હતું. તે એટલે અહીંયા પક્ષીની વાત કરી છે. તે એટલે થાય પક્ષી માટે ઈટ વપરાય. તે એટલે ઈટ. માંગતું હતું એટલે વોન્ટેડ ટુ. ઈટ વોન્ટેડ ટુ. ઉડવું એટલે થાય ફ્લાય. ઈટ વોન્ટેડ ટુ ફ્લાય એટલે તે ઉડવા માંગતું હતું. હવે એમ કે તે આકાશમાં ઉડવા માંગતું હતું તો છેલ્લે આવે ઇટ વોન્ટેડ ટુ ફ્લાય ઇન ધ સ્કાય એટલે તે આકાશમાં ઉડવા માંગતું હતું. 9મું છે મારા પપ્પા સલાહ આપવા માંગતા હતા. તો મારા પપ્પા એટલે થાય માય ફાધર. માય ફાધર. માંગતા હતા એટલે વોન્ટેડ ટુ. માય ફાધર વોન્ટેડ ટુ. સલાહ એટલે થાય એડવાઇઝ અને આપવું એટલે ગીવ. માય ફાધર વોન્ટેડ ટુ ગીવ. માય ફાધર વોન્ટેડ ટુ ગીવ એડવાઇઝ એટલે થાય મારા પપ્પા સલાહ આપવા માંગતા હતા. એના પછી જે તેણી બેસવા માંગતી હતી. તેણી એટલે થાય સી. માંગતી હતી એટલે વોન્ટેડ ટુ. સી વોન્ટેડ ટુ. સલાહ એટલે થાય બેસવું. તો અહીંયા બેસવું એટલે થાય સીટ. સી વોન્ટેડ ટુ સીટ એટલે થાય તેણી બેસવા માંગતી હતી. તો મિત્રો આવી રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે કોઈ પણ વાક્યનું છે તે અંગ્રેજી આવી રીતે સાવ ઇઝીલી કરી શકો છો.